ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ગઈકાલની વોલેટિલિટી પછી આજે પણ થોડા ઘટાડા સાથે ખુલવા તૈયાર છે। 61 પોઈન્ટ આસપાસ એટલે કે 5% ઘટાડો। આવી સ્થિતિમાં શું સેટઅપ બની રહ્યું છે? પછી ફિન નિફ્ટીની એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી, ત્યારબાદ નિફ્ટી બેંકની એક્સપાયરી છે આવતીકાલે, મંથલી એક્સપાયરીનું સેટઅપ અને ઓગસ્ટ સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી નિફ્ટીમાં શું થશે બધું સમજીશું। પણ આવો સૌથી પહેલા हेडलाइंस पर नजर करी लिए। ग्लोबल मार्केट्स थी नबड़ा संकेतों। फेडरल बैंक की बैठक अगाऊ, फेड बैंक की बैठक अगाऊ मिश्र रहा अमेरिकी बजार। यूएस फ्यूचर्स में 5% थी 0.5% नरमाश। गिफ्ट निफ्टी 5% नीचे। डाउ फ्यूचर्स में 100 अंकनी नबड़ाई। एशियन मार्केट में 1% घटाड़ा साथ शर्मा। पीएनबी हाउसिंग फाइनेंस में आज मोटी ब्लॉक डील संभव। कार्लाइल ग्रुपनी क्वॉलिटी इन्वेस्टमेंट होल्डिंग वेची शके। 6.4% सुधी हिस्सेदारी। 755 रुपया प्रति शेर फ्लोर प्राइस। एचपीसीएल ना पहला त्रिमासिक में वधु नबड़ा परिणामों। नफो 87% घटीने 356 करोड़। आवक का फ्लैट। जीआरएम 7.44 थी घटी 5.03। एसीसी लिमिटेड आज फोकस में पहला त्रिमासिक में वार्षिक नफो 23% घट्यो। आवक में मामूली घटाड़ो। मार्जिन में दबाण, जो कि सेल्स वॉल्यूम अनुमान थी वधु। અને આ સાથે જ આવો અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ આજનું ભારતીય માર્કેટનું સેટઅપ। તમને જે અત્યાર સુધીની સ્થિતિ સમજવા મળી રહી છે। ગિફ્ટ નિફ્ટી તમને બતાવે છે 5%નો ઘટાડો। શા માટે 5%નો ઘટાડો આવો સમજાવીએ। પહેલા અમેરિકન માર્કેટ્સનું ગઈકાલનું શું સેટઅપ હતું તે સમજાવીએ। ડાઉ ફ્યુચર્સ તમને બતાવે છે ઓલમોસ્ટ 0.20% આસપાસનો ઘટાડો। 5% નીચે છે એટલે 100 પોઈન્ટ આસપાસની જ અમે વાત કરી। S&P ફ્યુચર્સ તમે જોઈ લો એ પણ 5% નીચે જોવા મળી રહ્યા છે અને નાસ્ડેક પણ તમે જોઈ લો તો ત્યાં પણ તમને અસર જોવા મળશે। હવે નાસ્ડેક ફ્યુચર્સ 0.5% નીચે છે। કારણ શું છે? હવે ફેડ નિર્ણયો, યુએસ ફેડ દ્વારા કંઈક નિર્ણય લેવામાં આવનાર છે અને નિર્ણય આવે એ પહેલાં માર્કેટ્સ થોડા નર્વસ થઈ ગયા છે, જેના કારણે થઈને તમને થોડી અસર જે છે તે અમેરિકન માર્કેટ્સમાં જોવા મળી રહી છે। ન માત્ર અમેરિકન માર્કેટ્સ પરંતુ યુરોપિયન માર્કેટ્સ, એશિયન માર્કેટ્સમાં પણ આ જે ક્યુમ્યુલેટિવ સેલિંગ અસર છે તે આવતી જોવા મળી છે અને એ જ ભારતીય માર્કેટ્સમાં પણ ગઈકાલે ઉપલા સ્તરોથી એટલા કારણે વેચવાલી હતી। આજે પણ 5%ની વેચવાલી સાથે જ શરૂઆત થવા જઈ રહી છે। તો આવો હું તમને હવે સીધા જ લઈ જાઉં અને વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈનું સેટઅપ શું બની રહ્યું છે, ગઈકાલે તેમણે ભારતીય માર્કેટ્સમાં શું કર્યું હતું તેના પર નજર કરી લઈશું। તો આવો તમે સૌથી પહેલાં નજર કરો વિદેશી રોકાણકારોનું સેટઅપ તમારા ટીવી સ્ક્રીન પર। તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલે ફાઇનલી થોડું એવું તેમણે કેશ માર્કેટમાં વેચવાલી કરી છે। કેટલી? આવો 2474 કરોડ રૂપિયા આસપાસની મામૂલી વેચવાલી તેમના તરફથી। આટલા દિવસોથી ખરીદીમાં હતા, એકાદ દિવસ પ્રોફિટ બુક કરે તો ભલે કરે, કંઈ વાંધો નહીં। આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીને એમને ખાસ જે છે તે મુક્તિ આપી દઈએ। આ પણ પોસિબલ છે, થોડું એવું પ્રોફિટ બુકિંગ જરૂર થઈ શકે છે। તો નજર રાખો તમે। સૌથી પહેલો ફિગર જે છે તે આ સામે બહુ સારી વાત એ છે કે ડીઆઈઆઈ તરફથી ખરીદદારી શરૂ થઈ ગઈ છે। કેટલી? બહુ હેવી, 5665 કરોડ। એમાંથી આ અડધું કાઢી નાખો તો 2500 કરોડ માર્કેટમાં રહી ગયા છેલ્લે કેશ માર્કેટમાં। એટલે અલ્ટિમેટલી આ સારી વાત છે તમારા માટે થઈને। નીચે બીજી શું પરિસ્થિતિ? ઇન્ડેક્સ ફ્યુચર્સ પર નજર કરીએ। નિફ્ટી ઇન્ટરેસ્ટિંગલી ફ્યુચર્સ તેમણે મામૂલી વેચ્યા છે, બહુ ફરક નથી, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં હેવી વેઇટ ખરીદદારી ગઈકાલે કરવામાં આવી છે। હવે ગઈકાલે તમને યાદ હોય તો બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે ઊંધા માથે પછડાયા હતા, પણ આ જે તમે ફ્યુચર્સનો આંકડો જુઓ છો એમાં તકલીફ એ છે કે આપણે મંથલી એક્સપાયરીનું સેટઅપ બને છે અહીંયા। એટલે આ જે છે રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે, એટલે આને બહુ વધારે મહત્ત્વ આપણે નહીં આપી શકીએ। સેમ સ્ટોરી તમને અહીંયા ફિન નિફ્ટીમાં આજે એક્સપાયરી છે, મિડ કેપ સિલેક્ટ એક્સપાયરી થઈ ગઈ એટલે આ સ્થિતિ 45.75 કરોડ અને આ જે છે તે નેક્સ્ટ 50માં પણ કંઈ ખાસ પરિસ્થિતિ નથી અને આ ફ્યુચર્સ નિફ્ટીના તેઓ મામૂલી વેચીને ગયા છે, જે ખાસ તમે ધ્યાન પર રાખો। આવો ઓપ્શન્સના ડેટા પર નજર કરી લઈએ। FII2 તમને સમજાવી દઈએ ત્યાં શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે। FII2નું સેટઅપ એવું કહે છે કે ઓપ્શન્સમાં મોસ્ટલી સેલિંગ થઈ રહ્યા છે। જુઓ તમે કઈ રીતે।
સૌથી પહેલાં ટોટલ આંકડો છે તે 11,635 કરોડ રૂપિયાનો છે, રાઈટ. હવે આમાંથી પર્ટિક્યુલર્સ જુઓ તમે, 966 કરોડના નિફ્ટીના જે ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે, 1248 કરોડ રૂપિયા આસપાસના તેઓ બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચીને ગયા છે. સાથે તમે જુઓ તો અહીંયાથી ખાસ તમને જોવા મળશે ફિન નિફ્ટી આજે એક્સપાયરી છે, ઓપ્શન્સ 2,500 કરોડ રૂપિયા આસપાસના અને 6,921 કરોડના મિડ કેપ સિલેક્ટ જે સોમવારની એક્સપાયરી હતી તે હિસાબથી તમને અહીંયા મેજર સેલિંગ જોવા મળે છે. એટલે આ ઇગ્નોર કરીએ, આ આજે એક્સપાયરી, આ આવતીકાલે એક્સપાયરી, એટલે ઓવરઓલ એક્સપાયરી સ્પેસિફિક ઓપ્શન્સનું સેલિંગ થઈ રહ્યું છે તે તમે સમજો અહીંયાથી ખાસ. સ્ટોક ફ્યુચર્સમાં 1,351 કરોડ રૂપિયા આસપાસ, આ તો આપણે ઓગસ્ટ સિરીઝની 4ની વાત શરૂ થઈ રહી છે. સો સ્ટોક ફ્યુચર્સ તેમણે વેચ્યા અને સ્ટોક ઓપ્શન્સ પણ તેમણે વેચ્યા છે. ખાસ આ વસ્તુ તમે ખાસ ધ્યાન પર રાખ્યો, 1,167 કરોડ રૂપિયા આસપાસનું પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ છે ભારતીય માર્કેટ્સનું સેટઅપ. વિદેશી રોકાણકારો ઓપ્શન્સ વેચીને ગયા છે, ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે, બાકી રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે બીજા બધા પ્રાઇમ ઇન્ડેક્સની અંદર, તે સ્થિતિને ખાસ આપણે સમજવાની રહેશે. તો આ છે સેટઅપ. આવો હવે નિફ્ટીની વાત કરી લઈએ, બીકોઝ તમને ગઈકાલે એકદમ ફ્લેટ ક્લોઝ જોવા મળ્યું, વિક્સ પણ વધતો જોવા મળેલો હતો. ઇન્ટરેસ્ટિંગલી તો આ ડેલી ચાર્ટ્સ પર તમને જોવા મળ્યું ગઈકાલે રેકોર્ડ હાઈ નવા આપણે બનાવ્યા. આ જે પરંપરા છે આપણી રેકોર્ડ હાઈ બનાવવાની, તે આજે ફરી એકવાર યથાવત તમને ગઈકાલે જોવા મળી. તમારા છેલ્લા રેકોર્ડ હાઈ અહીંયા હું સ્ક્રીન પર લખવા માંગીશ, તે છે 24,999.75. એકદમ 25 બેઝિસ પોઈન્ટ માટે 25,000 ના લાવ્યા. એટલે 2025 પહેલાં 25ની જે વાત હતી 25,000ની, તે થયું નહીં. પણ કંઈ વાંધો નહીં, હજુ તો ઘણો સમય બાકી છે. આવી સ્થિતિમાં આ જે તમારા હાઈ બન્યા છે એ બહુ મહત્વપૂર્ણ, ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ગઈકાલે ન્યૂનતમ સ્તરો તમે જે છે તે 700 સુધી લઈ જવાની કોશિશ કરી હતી, પછી તે આગળ બહુ મહત્વનું લેવલ બનતું જોવા મળેલું હતું. સો 800 આપણે તોડ્યું હતું ગઈકાલે, રાઈટ. હવે આજે તો બીજા 60 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, એટલે 700 ને નજીક 730 આસપાસનું તમારું ઓપનિંગ જોવા મળશે. તમારો મેજર પહેલો સપોર્ટ 10 દિવસની EMA પર આવે છે, 580 પર આવે છે. તો આવી સ્થિતિમાં આ બહુ મહત્વના લેવલ્સ તમારા માટે બની ગયા. ઉપરની તરફ 800 એક રેઝિસ્ટન્સ રહેશે, 730 આસપાસની ઓપનિંગથી નીચે આ સપોર્ટ એરિયા છે. એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ અગેઇન તમારા માટે અહીંયા બહુ મહત્વપૂર્ણ બનતી જોવા મળશે. હવે બહુ મહત્વપૂર્ણ વાત એ પણ સમજો તમે, US ફેડ બેઠક નિર્ણય આવવાનો છે અને આવી સ્થિતિમાં આ નિર્ણય આ બેઠકમાં હજુ પણ એક વખત પાછળ ઠેલવામાં આવે, સપ્ટેમ્બરમાં ફાઇનલી નક્કી કરવામાં આવે કે ભાઈ ચલો વ્યાજ દરોમાં કાપ લઈએ. પણ એ પહેલાં હજુ પણ એક વખત પોસિબલ છે કે આ નિર્ણયને પાછળ ઠેલી દેવામાં આવે. માર્કેટ્સ એ બધું ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે, બસ રાહ જોઈ રહ્યા છે આગળની કમેન્ટ્રી જે છે તે પોયલ સાહેબ શું કરે છે તેના પર નજર. એટલે આવી સ્થિતિમાં આપણા માર્કેટ્સ પણ થોડા હવે બ્રેક લગાવી રહ્યા છે. આવો 15 મિનિટના ચાર્ટ પર સમજી લઈએ શું થવા જઈ રહ્યું છે, ગઈકાલે શું થયું હતું. આ સ્થિતિ ખાસ મહત્વપૂર્ણ, કારણ કે તમારો ક્લોઝ જે ગઈકાલે અહીંયા છે, અહીંયાથી તમે 60 પોઈન્ટ નીચે ખુલવા જઈ રહ્યા છો. એટલે જેમ મેં કહ્યું તેમ આ એક બહુ મહત્વનું લેવલ અને આ એક બહુ મહત્વનું લેવલ. 700 તમારા માટે થઈને આજે બહુ મહત્વનું છે. 700 બહુ જ મહત્વપૂર્ણ. આપણે 500ની વાત કરી, એક વખત ત્યાંથી નજીક જેટલા પણ આવીએ, 600 કે 550 આસપાસ જેટલા નજીક તમને જોવા મળે છે. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ તમારા માટે રહેશે, કારણ કે ઉપર પછી આ 850નું રેઝિસ્ટન્સ 15 મિનિટના ચાર્ટના હિસાબથી છે અને 780 આસપાસનું લેવલ. એટલે મારા મતે આજના દિવસ માટે 800ની એક નાનકડી સીલિંગ તમારા માટે બનતી જોવા મળી શકે છે. આ સ્થિતિ પર નજર રાખો. આવો તમને ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી દઈએ, બીકોઝ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં આ 25,000ના કોલનું જે જબરદસ્ત રાઇટિંગ છે તે એક ચેલેન્જ બનતું હવે જોવા મળી રહ્યું છે. ગઈકાલે એક્ઝેક્ટ આ લેવલને આસપાસ તમે આવ્યા અને કિક મળી, એક કિક બેક થયું માર્કેટ અને તમને છેક નીચે 836નો ક્લોઝ જોવા મળ્યો. એટલે દિવસના ઉચ્ચતમ સ્તરોથી તમે જુઓ છો તો એક સમયે જે ઘટાડો તો સારો એવો આવ્યો હતો, પણ તેમ છતાં પણ થોડા રિકવર થઈ અને તમારો ક્લોઝ જે છે છેલ્લે તે 160 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ઉપલા સ્તરોથી આવતો જોવા મળેલો હતો. આજે બીજા 60 પોઈન્ટ, એટલે તમે 800 ને નજીક જે છે તે અહીંયાથી ખાસ ખુલો તો એક વખત 700 આ 650 આ લેવલ્સ આવવાના પૂરા ચાન્સ બનતા જોવા મળી રહ્યા છે. હજુ પણ સારા સપોર્ટ તમારા માટે 500 જ છે. મને એવું લાગે છે કે આજે 500માં રાઇટિંગ અહીંયાથી ખાસ થોડું ધીરે હજુ પણ વધતું જોવા મળી શકે છે, પણ તેમ છતાં પણ બાય ઓન ડિપ્સની રણનીતિ વધારે સારી રહે, બીકોઝ અહીંયા કોલ રાઇટર્સ હજુ એટલા અગ્રેસિવ નથી. આજે થશે એટલે આ સ્થિતિમાં આપણે નજર રાખવાની રહે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. ઓઆઈ ચેન્જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમે જુઓ તો અહીંયા તમને 500માં એક્ઝિટ જોવા મળી રહી છે. આ છે 600, આ છે 700, આ બધા જ સ્ટ્રાઇક તમે જુઓ છો
આ તરફ જે ઇન ધ મની પુટ્સ છે અને આ બાજુ જે કોલની પરિસ્થિતિ બનતી જોવા મળી છે, આ બધામાંથી એક્ઝિટ લેવામાં આવી છે. કોલમાંથી એક્ઝિટ લેવામાં આવી છે. ઓપ્શનમાં આપણે જોયું હતું હેવી વેઇટ સેલિંગ છે, તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. ઓવરઓલ આ બાજુથી બધી જ જગ્યાએથી પોઝિશન્સ લગભગ એક્ઝિટ થઈ. એક ખાલી 25,000ના કોલમાં કોન્ફિડન્ટલી રાઇટિંગ થયું છે અને પુટમાં 900 અને આ 25,000માં થોડું એડિશન તમને જોવા મળે છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે બહુ મહત્વની જગ્યા બનતી જોવા મળી ગઈકાલે અને તે હતું 52,400 આસપાસ. 52,400 આસપાસથી તમને આગળ પરિસ્થિતિ બનતી જોવા મળી કે જેમાં તમને ખાસ એક્શન બનતું જોવા મળ્યું. હવે તમે જુઓ છો ડેઇલી ચાર્ટ્સની પરિસ્થિતિ. જુઓ પહેલાં ખાસ ક્લોઝ પર નજર કરી લો તમે એક વખત. આ છે તમારા માટે ડેઇલી ચાર્ટ્સ બેંક નિફ્ટીના. તમે સમજો છો કે જે રીતે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં આગળથી તમે અટકી રહ્યા છો, તો અહીંયા ખાસ ફોકસ કરો તમે સૌથી પહેલાં. આ 10 અને 20 દિવસની EMA શું લેવલ બને છે તમારા માટે થઈને? 51,800 અને 51,700. એટલે તમારા માટે આ બે બહુ મહત્વપૂર્ણ લેવલ રેઝિસ્ટન્સ તરીકે સામે આવી રહ્યા છે. 51,800 અને 51,700. આ લેવલને ઉપર તમે ગઈકાલે ગયા હતા પણ ક્લોઝ ના મળ્યું અને 52,380 આસપાસથી તમે ટોપ બનાવ્યો અને ત્યાંથી નીચે આવ્યા છો. આવી સ્થિતિમાં ગઈકાલના જે બોટમ હતા તેને ફરી એકવાર કોશિશ થઈ શકે છે કે આજે ટેસ્ટ કરીએ આપણે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. 50 દિવસની EMA ફરી એકવાર મહત્વનો સપોર્ટ તરીકે સામે આવે છે, જે હવે 50,970 પર છે. એટલે આવી સ્થિતિમાં એક વખત રેન્જ બાઉન્ડ કારોબારમાંથી હવે મંથલી એક્સપાયરીના મૂવ્સ આવતા તમને જોવા મળી શકે છે. બેંક નિફ્ટી થોડું હવે રિસ્કી બનતું જઈ રહ્યું છે. ઉપલા સ્તરોથી જે રીતના સેલિંગ આવી રહ્યા છે, ગઈકાલે પણ જે સેલિંગ આવ્યું હતું તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતું જોવા મળેલું હતું. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આજે બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર તમે આવીને ઊભા છો. ખાસ પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી માટે આજનો દિવસ બહુ મહત્વનો, કેમ કે ગઈકાલે જે રીતે મહત્વના લેવલને ઉપર આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર તમે ક્લોઝ આપવામાં નિષ્ફળ રહ્યા છો, જેના કારણે થઈને આજે ફરી એકવાર હવે પરિસ્થિતિ મહત્વપૂર્ણ બનતી જોવા મળી રહી છે. તો આજે આ બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી આ લેવલ જે છે તે હજુ પણ તમને અવરોધ બનતા જોવા મળી રહ્યા છે. અને સાથે તમે જુઓ આ એક મહત્વપૂર્ણ સપોર્ટ છે તમારા માટે થઈને 50,970. તો હવે આના પર આપણા સૌ કોઈ નજર રહેશે. આવો 15 મિનિટમાં સમજીએ ગઈકાલે કઈ રીતે સેલિંગ આવતું તમને જોવા મળ્યું હતું. ગઈકાલે દિવસની શરૂઆત બહુ સારી કરી હતી આપણે. આજે તમે જુઓ છો તે પ્રમાણે સારી શરૂઆત બાદ પ્રોબ્લેમ્સ ક્યાંથી શરૂ થયા? પ્રોબ્લેમ શરૂ થયા અહીંયાથી, જે ટ્રેન્ડ ચેન્જ થયો ને ત્યાંથી લગભગ 12 વાગ્યા આસપાસ. આજે બે કેન્ડલ જુઓ છો તમે પર્ટિક્યુલરલી, ખાલી આટલા ઝોન પર તમે નજર કરો ખાસ. આજે બે કેન્ડલ જુઓ છો તેમાં 1200 પોઈન્ટ બેંક નિફ્ટી ઘટી ગયો હતો. 1200 પોઈન્ટ ઓલમોસ્ટ બેંક નિફ્ટી, કારણ કે 52,380 આસપાસ જેમ મેં કહ્યું તે પ્રમાણે ત્યાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ. છેક નીચે દિવસના ન્યૂનતમ સ્તરો જે છે તમે 51,200થી પણ નીચેના બનાવ્યા. આવી સ્થિતિમાં બહુ મોટો ઘટાડો તમને જે છે અહીંયા આવતો જોવા મળ્યો હતો. એટલે આ પરિસ્થિતિ થોડી વધારે ચિંતાજનક છે. આટલું મોટું સેલિંગ માત્ર અડધો કલાકમાં આવી જાય તે થોડા સ્વાભાવિક ટેન્શન્સ અપાવે આપણને. તો આ સ્થિતિ પર નજર કરો. પછી તમને જે છે તે કન્સોલિડેશન જ જોવા મળેલું છે. આ બધા ટ્રેન્ડમાં કોઈ પરિસ્થિતિ ફરક પડતો નથી. અને આજે બીજા જો 60 પોઈન્ટ નિફ્ટી ઘટાડો બતાવે છે તો 101 પોઈન્ટ આસપાસ બેંક નિફ્ટી ઘટાડો બતાવશે. તો આવી સ્થિતિમાં તમારું જે ક્લોઝ છે ગઈકાલે 51,460, આજે તમે 51,300 આસપાસ પહેલાં તો શરૂઆતી થોડા પ્રોબ્લેમ્સ જોશો એવું આપણને જોવા મળી રહ્યું છે. તો આ છે પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ મંથલી એક્સપાયરીમાં છીએ આપણે. તો આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટ શું ગણાવે છે? 51,000 પર મેઇન સપોર્ટ લાવવાની કોશિશ થઈ રહી છે. જુઓ તમે આ 51,000ને મને એવું લાગે છે એક વખત ટેસ્ટ કરવાની ડેફિનેટલી કોશિશ થશે. ગઈકાલે પણ જે રીતે હેવી વેઇટ સેલિંગ થયું હતું, ઉપર તમારા માટે રેઝિસ્ટન્સ આવી ગયા છે 51,500 અને ત્યારબાદ 52,000. આ બે બહુ મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તમારા માટે ઉપર બનતા જોવા મળી રહ્યા છે. 51,500ના પુટ છે પણ આજે ફર્ધર તમને સેલિંગના ચાન્સ બની રહ્યા છે. એક વખત કદાચ 51,000 51,900 આસપાસ ટેસ્ટ કરે તો ફરી 50 દિવસની EMA આસપાસથી તમને સપોર્ટ લઈ અને ઉપર આવવાની કોશિશ થઈ શકે છે બેંક નિફ્ટીની. સો આ રેન્જ તમને બનતી અહીંયાથી જોવા મળશે. નીચે અહીંયા 50,900 આસપાસ અને ઉપર આ 51,500 આસપાસની પરિસ્થિતિ બનતી જોવા મળે છે. પણ બેંક નિફ્ટી એટલું ક્લિયર કટ બાય ઓન ડિપ્સ આપણને સમજવા નથી મળ્યું. જેમ નિફ્ટીમાં આપણે બાય ઓન ડિપ્સની વાત કરી રહ્યા છીએ, બેંક નિફ્ટી માટે ક્લિયરલી અવોઇડનો વ્યૂ જ વધારે યોગ્ય રહેશે તેવું આપણને જોવા મળી રહ્યું છે. OI ચેન્જ બતાવી દઈએ, કેમ કે મંથલી એક્સપાયરીમાં છીએ તો સૌથી વધારે 51,500 પર કોલનું તમને એડિશન જોવા મળશે. અહીંયાથી ખાસ તમે જુઓ છો તેમ પુટનું પણ હતું, પણ મેજર ઇન્ટરેસ્ટિંગલી અહીંયા જે આ 51,000 છે તેના કોલે એક્ઝિટ લઈ લીધી છે. અને આ તરફ તમે પુટનું એડિશન તમે અહીંયા ખાસ જુઓ છો 300, 200 અને આ 51,000 પર પુટમાં થોડું એડિશન જોવા મળી રહ્યું છે આપણને.
તો આપણે જેમ જોયું તે પ્રમાણે આ છે ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બેંક નિફ્ટી હજુ પણ રેન્જમાં રહી શકે છે, નિફ્ટી પણ રેન્જમાં રહી શકે છે, પણ એટલીસ્ટ એક વખત તમને બાય ડિપ્સનો ચાન્સ આપશે. ઘટાડો આવે તો ત્યાંથી તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફરી એકવાર નિફ્ટીમાં પર્ટિક્યુલરલી બનતી જોવા મળી શકે છે. બાકી ગ્લોબલ માર્કેટ્સનું ઓવરઓલ ટેન્શન હોવાને કારણે રેન્જ બાઉન્ડ ભારતીય માર્કેટ રહે તેવું આજે લાગી રહ્યું છે. તો આપણે સમજી લીધું આજના માર્કેટનું સેટઅપ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ અને આપણા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે સમજીએ આજના માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે હજુ પણ 70-72 પોઈન્ટ આસપાસ, એટલે કે 5%થી થોડી વધુની નબળાઈના સંકેતો આપી રહ્યા છે. આપણે ખાસ જે ફ્યુચર્સ માર્કેટની વાત કરીએ અમેરિકાના, તે પણ ઘટાડાના જ સંકેત આપે છે, એટલે થોડા ઘટાડા સાથે આપણે ખુલીશું તેવું આજની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. પણ આવો સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ ભારતીય માર્કેટનું આજનું સેટઅપ અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. ગઈકાલે તો બહુ હેવી વેઇટ દિવસ હતો, બહુ વોલેટિલિટી જોવા મળી છે ભારતીય માર્કેટમાં. આજે હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો મોમેન્ટમ સમજાવી દો, કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે. જી યસ, ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં આજે આપણને પરિણામની એક્શન જોવા મળવાની જ છે, પરંતુ એની પહેલાં હું પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ફોકસ કરવા માંગીશ, કારણ કે આજે એમાં એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. જે કાર્લાઇલ ગ્રુપ છે, એમની સ્પેસિફિક ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની છે કે જેઓ 6.4% હિસ્સેદારી અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને જે ₹755 પ્રતિ શેર એમની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, અને એ પ્રાઇસ ઉપર 1256 કરોડના અહીંયાથી એક ડીલ થતી જોવા મળી શકે છે. અને જે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ છે, એમની કંપનીમાં કુલ 32.68% હિસ્સેદારી છે. અને આજે બ્લોક ડીલ બાદ તેમને જો અગર ફર્ધર હિસ્સેદારી વેચવી હશે તેમને 90% લોકિન પીરિયડ રહેશે. એટલે કે આજે આપણને એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં એક મોટી એક્શન જોવા મળી શકે છે. બેક ટુ રિઝલ્ટ. હું એસીસીને સૌ પ્રથમ વાત કરવા માંગીશ. એસીસીના પરિણામ થોડીક નિરાશા જોવા મળી છે. ઘટાડો તો આવ્યો છે, પરંતુ જે માર્કેટની એક્સપેક્ટેશન હતી એનાથી ઇનલાઇન જ જોવા મળ્યા છે. આવક 1% ઘટીને ₹5,155 કરોડ આવી છે. નફો 23%નું ડિક્લાઇન બતાવે છે, જે ₹360 કરોડ છે. અનુમાન 371 કરોડ હતું, એટલે કે અનુમાનના ઇનલાઇન આવ્યું છે, પરંતુ ઘટાડો આવ્યો છે. ઇબિડા 12% ઘટીને ₹679 કરોડ આવ્યા છે. જ્યારે એમના માર્જિનની વાત કરું, જે 14.8% હતા, જે ઘટીને 13.2% પર આવ્યા છે. અને એમની જે Q1માં સૌથી ઓવરઓલ નંબર કંપનીના ટોપ લાઇન બોટમ લાઇન ખરાબ છે, પરંતુ એમનું સેલ્સનું જે પરફોર્મન્સ છે સારું જોવા મળ્યું છે. એમનું Q1માં સેલ્સ વોલ્યુમ 10.2 મિલિયન ટન જોવા મળ્યું છે, જ્યારે અનુમાન 9.7 મિલિયન ટન હતું. એટલે કે અનુમાન કરતાં સારું કર્યું છે સેલ્સ વોલ્યુમમાં. બાકી દરેક પરિણામે એમના અનુમાનથી ઓછું જોવા મળ્યું છે. જે બાદ એચપીસીએલમાં ઘણા કમજોર પરિણામ જોવા મળે છે કે એમના જે નફો છે 87% ગ્રોથ એમનો ડિક્લાઇન જોવા મળ્યું છે. એટલે 87% ઘટીને ₹356 કરોડ આવ્યો છે. આવક ફ્લેટ જોવા મળી છે 1.14 લાખ કરોડ, જ્યારે અનુમાન પણ 1.05 લાખ કરોડ હતું. ઇબિડા 56% ઘટીને ₹2,108 કરોડ આવ્યા છે. આમાં સૌથી મોટો ઘટાડો જોવા મળે છે, કારણ કે અનુમાન હતું 3355 કરોડ અને એની સામે 2108 કરોડ જ આવ્યું છે. માર્જિન 4.2% હતા, જે ઘટીને 1.9% પર આવી ગયા છે. એટલે અડધાથી પણ અડધા અહીંયા થઈ ગયા છે માર્જિન એમના. અને Q1માં કંપનીનું જે GRM 7.44 બેરલ ડોલર હતું, જે ઘટીને $5.03 પ્રતિ બેરલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે કે GRMમાં પણ અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે HPCLમાં આજે એક મોટી નિરાશા જોવા મળી શકે છે. જે બાદ કોલગેટની વાત કરવા માંગીશ. કોલગેટે રિવર્સ આપ્યું છે, એટલે કે કોન્ટ્રા આપ્યું છે આ બે કંપનીની, એકદમ આઉટ પરફોર્મન્સ બીટ કર્યું છે. આવક 13% વધીને ₹497 કરોડ, જ્યારે એમનું અનુમાન હતું 1430 કરોડનું, એટલે 1430 કરોડની સામે 497 કરોડ આપ્યું છે. નફો એ પણ અનુમાનથી વધુ આવ્યો છે, જે 33% ગ્રોથ બતાવે છે. ઇબિડા 21.5% વધીને 508 કરોડ પર આવ્યા છે. અનુમાન હતું 470 કરોડનું. માર્જિન 31.6%થી વધીને 34% આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન અને ઓવરઓલ એસેટ ક્વોલિટી દરેકમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે કોલગેટમાં. જે બાદ ડેટા પેટર્નના નંબર આવે છે, એમાં એમની આવક 15.5% વધીને 104 કરોડ જોવા મળી છે અને નફો 27%થી ગ્રોથ કર્યો છે. એટલે કે ડેટા પેટર્નના નંબર પણ સારા આવ્યા છે. જ્યારે જિંદાલ સ્ટોરની વાત કરું તો એમાં પણ નંબર સારા જોવા મળે છે. આવક 12% વધીને ₹4,939 કરોડ જોવા મળી છે અને નફો 66%થી ગ્રોથ કર્યો છે, જે ₹441 કરોડ પર આવ્યો છે. અને લાસ્ટ KEI ઇન્ડસ્ટ્રી,
આ કંપનીએ પણ સારા પરિણામ આપ્યા છે. એમની આવક 15% વધીને ₹2060 કરોડ આવી છે અને નફો 23% વધીને ₹150 કરોડ આવ્યો છે. એટલે કે આ દરેક પરિણામ છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે અને ખાસ કરીને PNB હાઉસિંગ ફાઇનાન્સ કે જેમાં આજે મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે તો સ્વાભાવિક છે કે આજે એમાં મોટી એક્શન જોવા મળી શકે છે. પરંતુ જોવાનું રહેશે કે હવે જે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ જે છે એમનું જે હિસ્સેદાર અહીંયાથી વેચશે તો સામે ડિમાન્ડ કઈ આવે છે, એટલે કે કયા ફંડ હાઉસ છે કે જે એમની ખરીદી કરે છે એના ઉપર આપણને એક સ્ટોકમાં એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સનું સેટઅપ તો ક્લિયરલી એમ જ કહે છે કે દબાણના સંકેતો યથાવત છે, પણ સાથે સાથે આપણે એ પણ ચર્ચા જરૂરથી કરી રહ્યા છીએ કે અત્યારે ફિલહાલ જે પ્રકારની સ્થિતિ છે તેને ધ્યાન પર રાખવાની રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક આપણે સૌ કોઈ હવે નજર કરવી જોઈએ. સૌથી પહેલાં જે છે તે આજે ફિન નિફ્ટીના સ્ટોક્સ ફોકસમાં રહેવા જોઈએ કારણ કે અહીંયા એક્સપાયરી છે તો તેને ધ્યાન પર રાખો અને અમારી નજર જે છે તે ખાસ PNB હાઉસિંગ ફાઇનાન્સ પર છે બિકોઝ NBFCs જે આજના દિવસે ફોકસમાં હોવા જોઈએ. હવે PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે બહુ મોટી બ્લોક ડીલ થઈ રહી છે. કાર્લાઇલ ગ્રુપની જે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ છે તેમના દ્વારા 6.4% હિસ્સેદારી વેચવામાં આવી શકે. ₹755 પર શેરના ફ્લોર પ્રાઇસ પર 1256 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ શકે. હવે આ જે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ છે તેમની આ કંપનીમાં હિસ્સેદારી 32.68% છે, પણ બ્લોક ડીલ બાદ 90 દિવસનો લોકઇન પણ કરવાનો રહેશે. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. PNB હાઉસિંગ ફાઇનાન્સ તમારા માટે થઈને આજે ફોકસમાં. અચ્છા, હું તમને ચાર્ટ પણ સાથે સાથે બતાવી દઈશ PNB હાઉસિંગ ફાઇનાન્સના, જેથી તમને એ પણ સ્પષ્ટતા મળે. તો તમે જુઓ છો ચાર્ટમાં એક લાંબા કન્સોલિડેશન બાદ મોટા ઘટાડાને ખાળવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. અત્યારે 754નું તમને જે છે તે ખાસ લેવલ જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ એક નાનકડો અવરોધ આજે એવું લાગી રહ્યું છે કે જે 754નું લેવલ છે તેને પાર હજુ પણ નવી તેજી બતાવવાની કોશિશ કરશે બિકોઝ બ્લોક ડીલ છે. હવે બ્લોક ડીલમાં સેન્સિટિવ થઈ જાય સ્ટોક, એટલે એક વખત પહેલાં જે છે તે તમને ખાસ અહીંયા પરિસ્થિતિ બનતી જોવા મળે પણ ત્યારબાદ ખાસ બહુ મહત્વપૂર્ણ એક્શન બનશે. તો 781 થી 794ની રેન્જ છે. તમે જુઓ છો 10 અને 50 દિવસની EMA વચ્ચે. તો 794 થી આગળ પછી કેટલો જાય અને આ બ્લોક ડીલમાં કેટલો સેન્સિટિવ થઈ શકે છે તેના પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. તો સૌથી પહેલાં PNB હાઉસિંગ ફાઇનાન્સ તમારે આજે જરૂરથી ધ્યાન પર રાખવાનો રહેશે. બીજી મહત્વપૂર્ણ વાત, ગઈકાલે તમે જે રીતે જોયું હતું ખાસ ભારતીય માર્કેટ્સમાં જે સેક્ટર્સ એક્ટિવેટ થયા હતા તેમાં IT હતું, ત્યારબાદ બીજા બધા સેક્ટર્સ જે ડિફેન્સિવ જોવા મળે. શરૂઆતી તેજી હતી, પછી ત્યારબાદ વેચવાલી આવી બધી સ્થિતિમાં એક સેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, તે હતું સિમેન્ટ. ACCની પહેલાં હું તમને નંબર્સ આપી દઉં અને ત્યારબાદ સિમેન્ટ સેક્ટરની થોડી ઇન જનરલ વાત કરવી છે. ACCના નંબર્સ પહેલાં જોયો, 1% આવક ઘટી ગઈ, 5155 કરોડ રૂપિયા આવક થઈ. નફો 23% ઘટી ગયો, 360 કરોડ રૂપિયા. અનુમાન 371 કરોડનું હતું, તેની સામે અનુમાનથી પણ ખરાબ પ્રદર્શન. એબિટા 12% ઘટીને આવે છે 679 કરોડ રૂપિયા અને માર્જિન 14.8%થી ઘટીને આવે છે 13.2%. સેલ્સ વોલ્યુમ 10.2 MT છે, અનુમાન 9.7 MTનું હતું. એટલે સેલ્સ વોલ્યુમ અનુમાનથી સારું છે પણ પ્રદર્શન ખરાબ છે. મતલબ સાફ છે કે કંપનીનો જે ખર્ચ થયો તે ખર્ચ થોડો વધારે હોવો જોઈએ જેથી માર્જિનમાં અસર પડી અને જેના કારણે થઈને નંબર્સ ઓવરઓલ ખરાબ આવતા જોવા તમને મળી રહ્યા છે. નફો ઘટ્યો છે, આવક ઘટી છે, આ બધી પરિસ્થિતિ સ્વાભાવિક એ જ બતાવે છે. બાકી વોલ્યુમ સારું છે. હવે તમને એ પણ યાદ હોવું જોઈએ કે પર બેગ જે છે તે સિમેન્ટના ભાવો જે રીતે વધ્યા ત્યારબાદ થોડું એડજસ્ટ કરવા માટે ઘટાડવામાં પણ આવ્યા હતા, તેની પણ થોડી અસર અહીંયા હોઈ શકે. પણ ACCએ નબળા પરિણામો પોસ્ટ કર્યા છે તે વાત સ્પષ્ટ છે અને સ્ટોકમાં તમને ઇમ્પેક્ટ પણ આવતી જોવા મળશે. પહેલાં હું તમને ચાર્ટ બતાવી દઉં. ACCના ચાર્ટમાં તમને જોવા મળશે ઉપલા સ્તરોથી એક ટોપ બની ચૂકી છે. જુઓ તમે, જુલાઈ મહિનાની શરૂઆતમાં એક ટોપ બની હતી, ત્યાંથી સતત તમને વેચવાલી આવતી જોવા મળી રહી છે. ચોમાસાની સિઝન બાકી આ તે પરિસ્થિતિઓને કારણે સિઝનલી વેચવાલી આવે તે સમજાય, પણ હવે તો પરિણામની વેચવાલી આવશે. ગઈકાલે જ સ્ટોકે 2700 આસપાસથી વેચવાલી બતાવવાની શરૂઆત કરી હતી, નીચે 2604 સુધી આપણે આવ્યા છીએ. આવી સ્થિતિમાં હવે જો આજે 50 દિવસની EMAને નીચે ક્લોઝ આપી દે છે સ્ટોક, તો તમારા છેલ્લા જૂન મહિનામાં જે બન્યા હતા તે 2200 સુધીના હતા. એટલે એટલીસ્ટ એના 50% પણ તમે ગણો તો એ 2365 સુધીનું લેવલ થાય. એટલે 2500 થી 2365 તરફ આગળ વધવાની કોશિશ કરશે જો આ સ્ટોકમાં નબળા પરિણામોનું રિએક્શન આવી જાય છે. તો આવી સ્થિતિ પર તમારે નજર જરૂરથી રાખવાની રહેશે. તો આ પરિણામો પર તમારે ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને સિમેન્ટ સેક્ટરની ઓવરઓલ પરિસ્થિતિ છે તેની પણ ઇમ્પેક્ટ આપણે જોઈશું, પણ સાથે સાથે અન્ય જે મહત્વપૂર્ણ ખબરો આવી રહી છે તે બધા પર પણ આપણે નજર જરૂરથી રાખવાની રહેશે.
બ્રેક વિથ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને સમજી રહ્યા છીએ. પ્રી ઓપનિંગના બિટ્સ બસ આપણા સ્ક્રીન પર આવતા જોવા મળી રહ્યા છે. નજર કરો એક વખત શરૂઆત જે છે ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે કરવાની કોશિશ કરી જરૂર રહ્યા છે, પણ આવા કોઈ મજબૂતીના સંકેતો છે નહીં. એટલે એક વખત નિફ્ટીને સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ સ્પષ્ટતા મળશે આપણને કે કઈ રીતનું પ્રી ઓપનિંગ સેટલમેન્ટ થતું જોવા મળે છે. અત્યારે તો આપણને સંકેત જે મળી રહ્યા છે તેને થોડો સમય હજુ પણ આપવો પડશે, પરંતુ 60-70 પોઈન્ટ આસપાસના ઘટાડાની વાત છે. હવે એવું જો સેટલમેન્ટ થાય તો પછી જોઈએ આગળ શું થાય છે. અત્યારે તો પ્રી ઓપનિંગના બિટ્સ કંઈક અલગ જ રંગો બતાવી રહ્યા છે. એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે ચર્ચા આપણે કરીશું. પણ સાથે સાથે તમે બાકી કોમોડિટી માર્કેટ્સ વગેરેનું પણ ઓપનિંગ જોઈ લો. રૂપિયો જે છે તે અત્યારે ફિલહાલ બિટ્સ હવે આવશે આઈ ગેસ એક વખત જોવા મળી રહ્યું છે જે 70 આસપાસના લેવલ પર આપણે પહોંચી ગયા છીએ, 70 પૈસા આસપાસના. તો ત્યાંથી હવે ફરી એકવાર પરિસ્થિતિ શું બને છે 70 આસપાસથી તે આપણે ખાસ જોવાનું રહેશે. બાકી MCX પર નેશનલ ગેસમાં થોડી વેચવાલી જોવા મળી રહી છે. બાકી બધી સ્થિતિઓ પર નજર કરી લો તમે તો ઓવરઓલ ક્રૂડમાં થોડું દબાણ શરૂઆતી બિટ્સને જોતા આપણને જોવા મળી રહ્યું છે. તો શરૂઆતી ભારતીય માર્કેટ્સના સંકેતો અત્યારે ફિલહાલ કોમોડિટીઝ પણ થોડી વેચવાલી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ સ્પષ્ટતા મળે. બાકી નેશનલ ગેસમાં થોડું દબાણ તમને જોવા મળી રહ્યું છે. રૂપિયાના બિટ્સ પણ આવી રહ્યા છે 83.73 પર અત્યારે ફિલહાલ 83 રૂપિયા 73 પૈસા એકદમ ફ્લેટ છે, કોઈ ખાસ સંકેત છે નહીં. એટલે ગઈકાલે જે 70 આસપાસ હતા ત્યાંથી પછી ફરી એકવાર પરિસ્થિતિ. બાકી સોનામાં તમને થોડી વેચવાલી બાકી બધી સ્થિતિઓ પર નજર રાખીશું. આગળ વધીએ. ખાસ જે આપણે પરિણામોની વાત કરી રહ્યા હતા, હું એક સિમેન્ટ સેક્ટરની ખાસ તમને વાત કરી રહ્યો હતો. હવે સિમેન્ટ સેક્ટરમાં ગઈકાલે તમે જોયું કે અલ્ટ્રાટેક અને ઇન્ડિયા સિમેન્ટની બ્લોક ડીલ, આપણે ગઈકાલે ચર્ચા પણ કરી હતી કે સિમેન્ટ સેક્ટરમાં એક મોટી અપસાઇકલ, પહેલાં તો કપાસિટી એક્સપાન્શનની અપસાઇકલ થઈ અને ત્યારબાદ હવે તમને જોવા મળી રહ્યું છે તે સિમેન્ટ સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશન એટલે કે M&A એક્ટિવિટીઝ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે, તે M&A એક્ટિવિટીઝ અત્યારે બહુ સરસ ચાલી રહી છે. ACCના નબળા પરિણામો જે છે તે મને હવે એ જ દિશા તરફ શું કંપની દોરી જઈ રહ્યા છે કે નહીં તેવો સવાલ પૂછવાની મજબૂર કરે છે. બિકોઝ કંપની બહુ સરસ પરફોર્મ કરી શકી નથી. હવે ચાર્ટ હિસ્ટ્રી આ બધી પરિસ્થિતિઓને જોતા જોઈએ આગળ શું થાય છે, આ નજર રાખવાની રહેશે. પણ આવો નેક્સ્ટ સ્ટોક તમને જે છે તે ખાસ અહીંયાથી નજર કરાવીશું. બાકી કોમોડિટી અપડેટ્સ પણ તમે જોઈ લીધું. તો હવે HPCLના પરિણામો આવ્યા છે કે જેના પર નજર કરો. બહુ ખરાબ પ્રદર્શન તમને અહીંયાથી જોવા મળશે. નફો 87% ઘટીને આવ્યો છે 356 કરોડ. આવક ફ્લેટ છે 1.14 લાખ કરોડ રૂપિયા, જે અનુમાન 1.05 લાખ કરોડનું હતું તેનાથી સારી છે. પણ એબિટા તમે જુઓ 56% ઘટીને આવ્યા છે 2108 કરોડ રૂપિયા, જે અનુમાન 3355 કરોડ રૂપિયાનું હતું. અને માર્જિન 4.2%થી ઘટીને 1.9% આવ્યા છે. પહેલા ત્રિમાસિકમાં GRMs જે છે તે પર્ટિક્યુલરલી બહુ મોટો ઘટાડો બતાવે છે, જેના કારણે પરિણામો પર અસર થઈ. પણ તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં જોયું હશે રિસેન્ટલી બહુ જબરદસ્ત ખરીદદારી આવતી જોવા મળી હતી અને ત્યારબાદ જે કોઈ પણ વેચવાલી આવે છે તેમાં પણ બાય ઓન ડિપ્સ થઈ જ રહ્યું છે. તો ચાર્ટ્સ જુઓ તમે HPCLના કે જેમાં તમને જોવા મળશે બહુ જબરદસ્ત પ્રદર્શન અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. અને જે રિસેન્ટ બાઇંગ તમને જોવા મળેલું છે, જબરદસ્ત ચાર્ટ્સ. આજે હવે પરિણામોનું મે બી થોડું ઘણું કદાચ કોઈ રિએક્શન જોવા મળે તો આ ચાર્ટ્સ ક્લિયર કટ બાય ઓન ડિપ્સની રણનીતિ બતાવે છે. કારણ કે 370નું લેવલ પણ કદાચ તમને મળી જાય તો એ બહુ સારું લેવલ ગણાશે. કારણ કે તમારી 10 દિવસની EMH જે છે તે ખાસ 360-70 આસપાસ થતી તમને જોવા મળી રહી છે, 368ની નજીક. તો આવી સ્થિતિમાં બાય ઓન ડિપ્સની પરફેક્ટ રણનીતિ બને. ભલે ખરાબ પરિણામો આવ્યા પણ આ સ્ટોકમાં સતત તમને બાઇંગ આવતું જોવા મળેલું જ છે. હા, 2 દિવસથી ઉપલા સરોથી વેચવાલી આવી રહી છે, લાલ નિશાનનું ક્લોઝ છે, પણ તેમ છતાં પણ સરસ ઓવરઓલ ચાર્ટ્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં ખરીદદારી સતત યથાવત રહેલી છે. સરકારી કંપની તરીકે બાકી બધું વેલ્યુ ડિસ્કવરી થઈ રહી છે પર્ટિક્યુલરલી. તો આ સ્ટોક તમારે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. ઓવરઓલ ખરીદદારીના જ સંકેતો તમને અહીંયાથી ખાસ આવતા જોવા મળી રહ્યા છે. હવે પરિણામોનું રિએક્શન એકવાર આવી જવા દો, પછી બાય ઓન ડિપ્સની રણનીતિ ફરી એકવાર યોગ્ય રીતે સેટ થતી તમને જોવા મળી શકે છે. આગળ વધીએ. હવે નજર કરો તમે નેક્સ્ટ સ્ટોકના પરિણામો જે આવ્યા હતા તેના પર, અને એ કાઉન્ટર છે કોલગેટ. કોલગેટના તમને પહેલાં તો પરિણામો બતાવી દઈએ સ્ક્રીન પર. આવક 13% વધી છે કંપનીની, 1497 કરોડ રૂપિયા થઈ. અનુમાન હતું 1430, તેનાથી સારું પ્રદર્શન. નફો 33% વધીને આવે છે 364 કરોડ રૂપિયા. એબિટા 21.5% વધીને 508 કરોડ થયા છે. અગેન 470 કરોડના અનુમાનની સામે બમ્પર રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. માર્જિન પણ 31.6થી વધીને 34%ના થઈ ગયા. એટલે આ કંપનીએ બહુ જ સારું પ્રદર્શન કર્યું છે.
ઓલરેડી તમે જોયું હોય તો પોસ્ટ બજેટ આ બધી જ કંપનીઓ જે કન્ઝમ્પશનની થીમ છે તેમાં ચાર્ટ્સ એક્ટિવેટ થતા જોવા મળેલા હતા, એમાંય સારા નંબર્સ પોસ્ટ કર્યા છે કંપનીએ. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે આજે કંઈક ને કંઈક નવા જૂની થતી તમને જોવા મળશે. કોલગેટના ચાર્ટ્સ પર જો એક વખત નજર કરીશું તો બહુ જ સરસ રિસ્પોન્સ તમને આવતો જોવા મળી શકે છે. કંઈક ને કંઈક એક્શન જે છે તે પોસિબલ છે, તો એક વખત ચાર્ટ્સ પર પણ નજર કરી લો. બિકોઝ ઉપલા સ્તરોથી જે કંઈ પણ ખાસ વેચવાલીના પ્રયાસો થઈ રહ્યા છે તમે જુઓ તેમાં પણ સરસ ખરીદદારી આવે છે. છેક જુલાઈ મહિનાના શરૂઆતથી ચાર્ટ્સ તમે જોશો તો તમને જોવા મળશે સતત તેજી બતાવતો આ સ્ટોક જોવા મળી રહ્યો છે. પોતાની 10 દિવસની EMAથી સતત લગભગ હું માનું છું 6-7 જુલાઈ આસપાસથી સતત 10 દિવસની EMA ને ઉપર છીએ આપણે, અને હમણાં 3 દિવસ પહેલાં પણ તમે 10 દિવસની EMA ટેસ્ટ કરવાની કોશિશ કરી, ત્યાંથી ફરી સારી તેજી આવી. હવે પરિણામો પણ સારા આવ્યા છે. 3200 ને ઉપર સતત રહેવાની કોશિશ હવે સ્ટોક આજે કરશે તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો બહુ જ સારી મજબૂતી સાથેની ઓપનિંગ તમને આજે કોલગેટમાં આવતી જોવા મળી શકે છે. તો તેને નજરમાં રાખીએ અને ખાસ ફોકસમાં રાખીશું કઈ રીતે અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળે છે. આ છે પરિસ્થિતિ કોલગેટના ચાર્ટ્સ. બહુ જ સરસ એક્શન તમને ખાસ બનતી જોવા મળી શકે છે. આવો આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સારો બઝ બનતો જોવા મળી શકે છે. આમાંથી એક તમારે નજરમાં રાખવાનું છે, તે છે ડેટા પેટર્ન્સ. ડેટા પેટર્ન્સ એટલા માટે ફોકસમાં કારણ કે આવક 15.5% વધી અને 104 કરોડ રૂપિયા થઈ ગઈ. નફો 27% વધી અને 33 કરોડ રૂપિયા થયો. ડેટા પેટર્ન જે છે તે એક બહુ જ રસપ્રદ કંપની છે. તેમના કારોબાર જે છે તેમની આવકની સ્ટેબિલિટી હોવી બહુ જરૂરી છે, અને નાની કંપની હોવા છતાં પણ જો 104 કરોડ રૂપિયા આસપાસનું તેમનું પ્રોફિટ થયો, નફામાં પણ સારો સુધારો છે. અલ્ટિમેટલી સારા નંબર્સ ગણો તમે આને, કારણ કે લોસના ક્વાર્ટર્સમાંથી બહાર આવીને પ્રોફિટમાં ધીરે ધીરે આગળ વધવું એ બહુ મહત્વપૂર્ણ વાત છે. આવી સ્થિતિમાં ડેટા પેટર્ન્સ બહુ જ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભો રહે છે. તો આ સ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. ડેટા પેટર્ન્સ આજે ફોકસમાં રહી શકે છે. ચાર્ટ્સ બતાવી દઈએ તમને ફટાફટ આજે શું એક્શન બની શકે છે. બહુ બમ્પર ચાર્ટ્સ છે જુઓ તમે, કેમ કે રિસેન્ટલી 2 વખત ટોપ બનાવ્યા બાદ તમને સેલિંગ આવ્યું હતું અને હવે આ ત્રીજી વખત બ્રેકઆઉટ બતાવવાની કોશિશ થઈ રહી છે. 50 દિવસની EMAથી બહુ સરસ સપોર્ટ લઈ અને તમે ઉપર આવ્યા છો, જે 3063 થઈ છે. ઉપર 3400 પર નાનકડો અવરોધ છે, કેમ કે જુઓ તમે આ પહેલાં પણ 3400 આસપાસથી જ સેલિંગ આવ્યું છે 2 વખત, એટલે આ ત્રીજી વખત 3400 ને તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો. હવે જોઈએ આજે નંબર્સ તો સારા છે, એટલે આવી સ્થિતિમાં જો 3400 ને ઉપર ક્લોઝ મળી જાય એક વખત તો એ બહુ સારું ગણાશે. સો આવી સ્થિતિમાં ચાર્ટ્સ બહુ સારા છે. ડેટા પેટર્ન્સ પર એક વખત નજર રાખીએ અને પરિસ્થિતિ પર ફોકસ રાખીએ. 10 દિવસની EMA ને ઉપર બહુ સરસ જે છે તે ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. ડેટા પેટર્ન્સ આજના દિવસે તમારે ફોકસમાં રાખવાનું રહેશે. આવો ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. એક વખત તમને સેટલમેન્ટનું અપડેટ આપી દઈએ. તમે જોયું હતું 70 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા મળશે તેવું ગિફ્ટ નિફ્ટી કહેતું હતું, પણ ભારતીય માર્કેટ્સ બહુ ઘટવાના મૂડમાં નથી. નિફ્ટી તમે જુઓ માત્ર અને માત્ર 3 પોઈન્ટનો મામૂલી સુધારો બતાવે છે. લીલા નિશાનમાં ખુલવાની વાત થઈ રહી છે અહીંયા 24,839. આપણે સવારે બાય એન્ડ ડિપ્સની રણનીતિની વાત કરી છે. આવી સ્થિતિમાં જો આ માર્કેટ પર્ટિક્યુલરલી જે છે તે વધારે રિએક્શન નથી આપતું તો પછી કદાચ ફરી એકવાર આજે 25 જાને અપ્રોચ કરવાની કોશિશ થશે. પણ મને એવું લાગે છે કે ભલે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ આવું થયું હોય, એક વખત ખુલતા માર્કેટની સાથે સાથે તમને 70-80 પોઈન્ટનો ઘટાડો તો એક વખત બતાવી જ દેશે નિફ્ટી, એવું પરિસ્થિતિને સમજવી જોઈએ. બિકોઝ ગ્લોબલ માર્કેટ્સ જો થોડા અનસર્ટેન છે, તો આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સને પણ થોડો સમય તો જરૂર લાગશે. તો આ પરિસ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. બીજું તમે જુઓ બેંક નિફ્ટી 51,383 પર 22 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે આ પણ સેટલ થયું છે. હું પર્ટિક્યુલરલી માનું છું કદાચ 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો તો બતાવવો જોઈએ બેંક નિફ્ટીએ. જે પ્રકારની ગ્લોબલ સ્થિતિ છે, અનસર્ટનિટીઝ છે, તો આ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો, મામૂલી મજબૂતી બતાવી રહ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ, તો આ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. તો ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. આગળ બધી ચર્ચા આપણે કરવાની રહેશે, પણ અત્યારે એક ક્વિક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા પ્રી ઓપનિંગના સેટલમેન્ટની. તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ બહુ ઇન્ટરેસ્ટિંગલી ફરી એકવાર થોડી મજબૂતી બતાવવાની કોશિશ કરે છે. ગઈકાલે સ્મોલ કેપે 19,000 ને ઉપરનું બંધ આપીને ફરી એકવાર થોડું ઇન્ડિકેશન જરૂર આપ્યું છે, પણ
પર્ટિક્યુલરલી 19,100 આસપાસ આજે જ્યાં ખુલી રહ્યા છીએ ત્યાં થોડું ટેમ્પરરી એક હર્ડલ બનતું જોવા મળેલું હતું આ પહેલાં પણ. સો 19,100 આજે મેન્ટેન થાય છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. અને મિડ કેપ પણ આજે જ્યારે મામૂલી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યું છે, ઉપલા સ્તરો પર કોઈ અવરોધ આવી અને બને છે કે નહીં તે જોવાનું રહેશે. તમે સેક્ટોરિયલ સેટલમેન્ટ જુઓ, આજે નર્વસનેસ જે છે તે એટલી વધારે નથી, પણ મજબૂતીમાં CPSE એક આવી રહ્યું છે, રિયલ એસ્ટેટ સ્ટોક્સ આવી રહ્યા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આવી રહ્યા છે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો, બિકોઝ PSE, PSU બેંક્સ આ બધા સરકારી થીમ હજુ પણ એક્ટિવેટેડ છે. ખાનગી બેંક્સમાં થોડી વેચવાલી છે, મેટલમાં થોડી વેચવાલી છે, પણ બાકી ઓવરઓલ મામૂલી મજબૂતી સાથે અને મામૂલી નબળાઈના સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિમાં HDFC બેંક નર્વસ છે, થોડો એવો મામૂલી મજબૂતી ઘટાડાના સંકેત તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પણ આગળ વધીએ અને ચર્ચા કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મૂડ માર્કેટનો આજે રહેશે. નર્વસનેસ છે ક્લિયરલી, જે US ફેડ નિર્ણય આવે તે પહેલાંની આવી સ્થિતિમાં મામૂલી મજબૂતી સાથે, આમ તો 5% ઘટાડાના સંકેત હતા ગિફ્ટ નિફ્ટીથી, પણ મજબૂતી સાથે થોડા ખુલવા જઈ રહ્યા છીએ. સર, કઈ રીતે જુઓ છો સેટઅપ? યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી આપણે અત્યારે જોઈએ છીએ કે માર્કેટમાં એક સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, બટ પ્રાઇમરીલી આપણે કાલે જોયું કે એ માર્કેટ ઉપરના લેવલ્સ પરથી થોડું પ્રોફિટ બુકિંગ જેવું આવ્યું અને થોડું બેન્કિંગમાં આપણે જોયું કે એક સારો એવો લગભગ 900 પોઈન્ટની રેલી હતી એ આખો ગીવઅપ કરી દીધી. એટલે ક્યાંક ને ક્યાંક હવે સ્કેપ્ટિકલ થઈ ગયા છે લોકો કે પ્રોફિટ બુકિંગ કરવો જોઈએ ઉપરના લેવલ્સ પર. બટ આઈ થિંક બ્રોડ સ્ટ્રક્ચર અત્યારે આપણે જોશું તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી લાગી રહ્યો અત્યારના. કાલે એક નાનીકડી રેન્જ હતી માર્કેટમાં નિફ્ટીની પ્રાઇમરીલી, બટ આઈ થિંક સ્ટોક સ્પેસિફિક જે મુવમેન્ટ છે અને મોમેન્ટમ જે છે એ બહુ જ સ્ટ્રોંગ છે અને એ કન્ટિન્યુ રહેવું જોઈએ મને એમ લાગે છે. જેમ તમે કીધું CPSEમાં સારું એવું એક્શન છે મને લાગે છે. ઓઇલ એન્ડ ગેસ છે, ડિફેન્સ કાલે આપણે જોયું કે ઘણા વખતથી સોફ્ટ થઈ ગયું હતું અને ગઈકાલે બધા ડિફેન્સ શેરોમાં એક સારી મૂવ આવેલી છે. એટલે એમ લાગે છે કે જે એક સેક્ટર રોટેશન જેવું થઈ રહ્યું છે. ઓઇલ એન્ડ ગેસમાં સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે. પાવર સેક્ટરમાં જોશો આપણે PFC, REC છે, એમાં સારું એક્શન જોવા મળે છે. એટલે ઓલ ઇન ઓલ આઈ થિંક PSU એઝ અ પેક પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં એક્શન જે છે એ મને એમ લાગે છે કે રોટેટ થયા રાખશે, બટ મોમેન્ટમ એમાં જે છે એ જાળવી રાખેલું છે માર્કેટે અને આપણને સારા લેવલ્સ સ્ટોક સ્પેસિફિકલી આપણને જોવા મળી શકે છે. ટેકનિકલી અગર જો હું નિફ્ટીની વાત કરું તો 24,650નો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને એની નીચે 24,300નો. એટલે જ્યાં સુધી બે લેવલ્સ બ્રીચ નથી થતા મને એમ લાગે છે કે એક સારું એવું અપસાઇડ પાછું આપણને 25,000 સુધી 25,250 સુધીનું જોવા મળી શકે છે. ઓકે, સો 25,250 સુધી આગળ જતાં તમને જોવા મળી શકે. તો આવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ નિફ્ટી માટે બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ હવે મંથલી એક્સપાયરીની તૈયારીઓ કરી રહ્યું છે. તો આ બધું સમજીએ, પણ ભાવિન પહેલાં આપના પાસે આવી અને આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા સ્ટોક આજે તમારા ફોકસમાં? યસ, જેમ મેં વાત કરી કે ઓવરઓલ એનર્જી સેક્ટરમાં સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે. મને એમ લાગે છે IOCમાં એક સારું એક્શન આપણને જોવા મળી શકે છે. ઉપરમાં સ્ટ્રોંગ જે બ્રેકઆઉટ છે એ આવી ગયેલું છે અને એક સારું મૂવ આપણને જોવા મળ્યો હતો. એટલે મને એમ લાગે છે કે 175ના સ્ટોપ લોસથી ઉપરમાં આપણને 195ના લેવલ્સ જોવા મળી શકે છે. IOCમાં એમાં બાય કરી શકે છે. 195ના ટાર્ગેટ માટે 175ના સ્ટોપ લોસ. સર, ટાઈમ ફ્રેમ શું રહેશે અહીંયા? લગભગ 2 થી 3 દિવસ. ઓકે, સો 2 થી 3 દિવસના વ્યૂ સાથે IOC ખરીદવાની સલાહ. 195ના ટાર્ગેટ, 175ના સ્ટોપ લોસ, 2 થી 3 દિવસ માટે ભાવિનનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. નજર તમારે રાખવાની રહેશે. 175 તમને સ્ટોપ લોસ, 190ના ટાર્ગેટ્સ. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ખુલી જશે. એકદમ ફ્લેટ ઓપનિંગ છે, એટલે હવે જોઈએ પછી કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળે છે. પણ ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત સ્પષ્ટ એ જ જોવા મળી રહી છે કે જે નિફ્ટીના ટોપ ગેનર્સ તમે જુઓ છો તેમાં તમને સૌથી પહેલાં જોવા મળશે NTPC, પાવરગ્રીડ, બધી સરકારી કંપનીઓ. એશિયન પેઇન્ટ્સમાં થોડી મજબૂતી છે. હીરો મોટોકોર્પમાં તમને જોવા મળશે થોડી મજબૂતી છે. પ્રી ઓપનિંગના આ બધા મજબૂતીવાળા સંકેતો. એક્સિસ બેંકમાં થોડી નબળાઈ, સન ફાર્મા નબળાઈ, JSW સ્ટીલમાં થોડી નબળાઈના સંકેત છે. એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યા છે, એટલે આજે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં પણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી એટલીસ્ટ થોડા ઉપર ખુલી રહ્યા છીએ. તો આ સ્થિતિ ખાસ ડેફિનેટલી ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓપન થતા જોવા મળી રહ્યા છે એકદમ ફ્લેટ.
જુઓ શરૂઆત કરી રહ્યા છીએ આપણે એકદમ ફ્લેટ, કોઈ જ પ્રકારના નફા નુકસાનની સ્થિતિ નથી. પણ નિફ્ટી આપણે એન્ટિસિપેટ કર્યું હતું, બેંક નિફ્ટી કે 100 પોઈન્ટ ઘટવું જોઈએ એવું થઈ રહ્યું છે. 5% આસપાસનો ઘટાડો તમને બેંક નિફ્ટીમાં જરૂર આવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પણ ધીરે ધીરે હવે થોડું 70 પોઈન્ટનું આપણી જે વાત થઈ હતી ગિફ્ટ નિફ્ટીની તે તરફ આગળ વધવાની કોશિશ, પણ હા એટલું રિએક્શન નથી. મિડ કેપ અને સ્મોલ કેપ ફાઇનલી થોડા ટોપ બતાવવાની કોશિશમાં. અત્યારે મિડ કેપમાં ઉપલા સ્તરોથી થોડી વેચવાલી આવી રહી છે. સ્મોલ કેપ પર નજર કરી લો તમે, અહીંયા હવે તમને ખાસ ફાઇટ ચાલી રહી છે અત્યારે. જોઈએ હવે આજે શું પરિસ્થિતિ. ગઈકાલે વિક્સમાં જબરદસ્ત ઉછાળો હતો, આજે તમે જુઓ વિક્સ તમને જે છે તે 8% આસપાસનો ઘટાડો અત્યારે શરૂઆતી બિટ્સમાં બતાવે છે. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સેક્ટોરિયલ અપડેટ એવું કહે છે કે CPSEમાં પર્ટિક્યુલરલી તમે જુઓ 0.5% વધુની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર 0.5% આસપાસની મજબૂતીના સંકેત છે. FMCG, PSE, એનર્જી આ બધા સેક્ટર ચાલી રહ્યા છે આજે. ડિફેન્સિવ સેક્ટર છે, યાદ રાખો. મેટલ શેર્સમાં સામે વેચવાલી 0.5% આસપાસની વેચવાલી. ફિન નિફ્ટીમાં તમને જોવા મળશે 5% આસપાસની વેચવાલી. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ સેટઅપ. ખુલ્યા છીએ આપણે નર્વસનેસ સાથે. નિફ્ટી જે છે લાલ નીલા નિશાનની વચ્ચે હજુ ડિસાઇડ કરી શકી રહ્યો નથી કે શું કરવું, અને બેંક નિફ્ટીમાં પણ આવી જ નર્વસનેસ હજુ પણ જોવા મળી રહી છે. કોઈ ક્લિયર કટ ઇન્ડિકેશન હજુ પણ છે નહીં, એટલે કોઈ પણ પ્રકારના સંકેત બનતા નથી. ગઈકાલના બંધ ભાવની આસપાસ જ તમે ચાલી રહ્યા છો. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. ભાવિન તમે સૌથી પહેલાં તો બતાવી દો, અને મિડ કેપ સ્મોલ કેપ પર્ટિક્યુલરલી સ્મોલ કેપ બહુ સરસ સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. 19,100નું ટેમ્પરરી એક રેઝિસ્ટન્સ હતું છેલ્લું, કે જેને પાર કરીને આપણે આગળ નીકળી ગયા છીએ, અને મિડ કેપ પણ બહુ સરસ. તો ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ આપણે. ભાવિન. યસ, આપણે જેમ આપણે વાત કરી હતી કે જે કન્ઝ્યુમર સેક્ટર અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે છે એમાં બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ છે. થોડુંક અત્યારે દેખાઈ રહ્યું છે કે એમાં બાઇંગ આપણને આવતું લાગી રહ્યું છે. બટ બ્રોડલી જેમ આપણે વાત કરી કે કોઈ બી ઘટાડો આવશે ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી રહેશે. કેમ કે એક સાયકોલોજીકલ માર્ક છે 25,000નો, ત્યાંથી જસ્ટ અટકીને પાછું રિવર્સ થયું છે. બટ આઈ થિંક જે મેં લેવલ્સ કીધા 24,600 650 ઝોન છે, બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી બ્રેક નહીં થાય મને એમ લાગે છે કે ડીપ મળશે તો સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળશે એન્ટ્રી થવાની. ઓકે, ઘટાડો તમને સારી ઓપોર્ચ્યુનિટી બતાવે છે. આ પરિસ્થિતિ પર તમે નજર રાખો. બહુ જ સરસ મજબૂતી જ્યાં જ્યાં જોવા મળી રહી છે. હું નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી રહ્યો હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ સરકારી સ્ટોક્સમાં જે થીમ તમે પણ શરૂઆતમાં ભાવિન વાત કરી રહ્યા હતા, NTPC પર તમે નજર કરો, પાવર ગ્રીડ પર નજર કરો. બહુ જ સરસ મજબૂતી આજના દિવસે જોવા મળી રહી છે. એનર્જીની તમે વાત પણ કરી, IOCની વાત કરી હતી, BPCL, HPCL આ બધા પર ફોકસ છે, કારણ કે નંબર્સનું રિએક્શન પર્ટિક્યુલરલી આવતું જોવા મળી રહ્યું છે. સર, HPCLના ચાર્ટ એક વખત નજર કરો, બીકોઝ સ્ટોકમાં થોડું રિએક્શન છે. એનર્જીની તમે વાત પણ કરી હતી. નંબર્સ જે છે તે થોડા વીક આવ્યા છે, પણ HPCLમાં ડેફિનેટલી થોડું રિએક્શન રહેશે. પણ ઓવરઓલ ચાર્ટ્સ બાઇંગની થીમ બતાવે છે. સો ખરાબ નંબર્સને ડાયજેસ્ટ કરી શકશે ચાર્ટ્સ, એ સમજવું જરૂરી છે આપણે. ભાવિન. યસ, એક્ઝેક્ટલી જેમ આપણે વાત કરી કે ઓવરઓલ આ થીમમાં જ સારું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે. આજે થોડુંક નીચે આપણને જોવા મળી રહ્યો છે, બટ આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ ઇશ્યુ છે ત્યારના એઝ ઓફ નાઉ, કેમ કે ઓવરઓલ સેક્ટર જ સપોર્ટ કરી રહ્યું છે. અને છેલ્લા 4 દિવસથી તો જે લગાતાર HPCLમાં સ્પેસિફિકલી જે બાઇંગ હતું, મને એમ લાગે છે કે કદાચ પ્રોફિટ બુકિંગ નંબર્સના અકાઉન્ટ પર હોઈ શકે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ એક પોઝિટિવ જ સ્ટ્રક્ચર બતાવી રહ્યું છે. મંથલી, વીકલી કોઈ બી સ્કેલ પર આપણે જોશો મને એમ લાગે છે કે આમાં સારું મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ, અને કોઈ બી ડીપ મળે છે આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઘટાડામાં તમને મળે છે. આ HPCLના ચાર્ટ એક વખત જે છે તે ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ફોકસ તમારું હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક સર, કોલગેટ પર પણ નજર કરી લે, બીકોઝ કન્ઝમ્પશન FMCG સરસ ચાલી રહ્યા છે. નંબર્સનું રિએક્શન ડેફિનેટલી સ્ટોક આપી રહ્યો છે, અને નંબર્સ ઇનફેક્ટ બહુ સારા આવ્યા છે. આપણે જુલાઈ મહિનાથી જોઈ રહ્યા છીએ સતત ચાર્ટ્સમાં બાઇંગ જોવા મળેલું છે. કોલગેટના ચાર્ટ તમને કેવા લાગે ભાવિન? આઈ થિંક ફિનોમિનલ પરફોર્મન્સ આપેલું છે કોલગેટના. ઓવરઓલ સ્ટોક પ્રાઇસ એક્શનની વાત કરું તો છેલ્લા 5-7 દિવસથી નાની રેન્જમાં હતો, બટ આઈ થિંક ત્યારે બી બાઇંગ દેખાઈ રહ્યું હતું, અને હજી બી એક સ્ટ્રોંગ બાઇંગ આવી રહ્યું છે આજના સેશનમાં. મને એમ લાગે છે કે આમાં જે મોમેન્ટમ જે છે અને બાઇંગ જે છે એ સારું એવું થઈ રહ્યું છે અને કન્ટિન્યુ રહેવું જોઈએ. અને ઉપરમાં આપણને 3,390 3,440ના લેવલ્સ બી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. ભાવિન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર એક વખત નજર કરો, બીકોઝ આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે નિફ્ટીનો તે આજે બ્રેકઆઉટ બતાવી રહ્યો છે. તમને યાદ હશે કે રિસેન્ટ એક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, ખાસ વોલ્ટાસ, બ્લુ સ્ટાર આ તે બધામાં હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આજે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ બહુ સારો ચાલ્યો છે સર, 4.25% ઉપર છે, કંઈક 458 ને પાર. ઇન્ડેક્સ સ્ટોક બંનેની વાત કરીએ.
યસ, ઓવરઓલ આ ઇન્ડેક્સ બહુ જ સારો પરફોર્મન્સ આપી રહ્યું છે. આપણે જેમ જોઈ રહ્યા હતા કે વોલ્ટાસ છે એ ઓલમોસ્ટ એક સારા લેવલ પર આવી ગયો છે. હેવલ્સ છે એને બી એક મોટી રેન્જ ક્રોસ કરી હતી અને ફ્રેશ લાઈફાઈની તરફ છે. અને હવે આપણે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ જોઈ રહ્યા છીએ, આપણે જેમ વાત કરી રહ્યા છે એ બી ઓલમોસ્ટ એના લાઈફાઈ ટેરેટરી પાસે આવી ગયો છે. હજી લાઈફાઈ ટચ નથી કર્યો. મારા ખ્યાલથી એનો લાઈફાઈ 512 લેવલ છે, અત્યારે 460 છે. બટ જે હિસાબથી છેલ્લા 3 થી 4 મહિનાથી હું જે એક્શન જોઈ રહ્યો છું અને ઇવન સ્પેસિફિકલી ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં લગભગ 272 270 નો ભાવ હતો અને ત્યાંથી અત્યારનો ઓલમોસ્ટ 460 નો ભાવ થઈ ગયો છે. એટલે એક ફિનોમિનલ રનઅપ બધા જ સ્ટોક્સે આપેલું છે અને આ સેક્ટર એઝ અ હોલે બહુ સારું પરફોર્મન્સ દેખાડી રહ્યું છે. અને જો સ્પેસિફિકલી જો ક્રોમ્પ્ટન ગ્રીવ્સની વાત કરીએ તો આજે સ્ટ્રોંગ બાઇંગ આપણને જોવા મળ્યું છે. ઉપરમાં એમ લાગી રહ્યું છે કે 480 ના લેવલ્સ પાછા જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં જ આ સ્ટોકમાં. સ્ટ્રક્ચર સારું છે. મેજર સપોર્ટ છે 450 નો, જ્યાં સુધી 450 નો લેવલ બ્રેક નથી થતો મને એમ લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ થવું જોઈએ. ઓકે, વધુ એક બઝિંગ જબરદસ્ત બઝ ધરાવનારો સ્ટોક છે જિંદલ 100. સર નંબર્સ બમ્પર આવ્યા છે, 12% આવક વધી, નફો 66% વધ્યો. સ્ટોક સર 4.5% ઉપર આજે કંઈક 637ના હાઈ બન્યા છે અને બહુ સારું રિએક્શન નંબર્સનું જોવા મળી રહ્યું છે અહીંયા જિંદલ 100. જિંદલ 100 એ અગર હું વીકલી સ્કેલ પર જોઉં છું તો મે પછી આજે પહેલી વાર એક ફ્રેશ બ્રેકઆઉટ આપેલું છે વીકલી ચાર્ટ્સ પર. અને મંથલી ચાર્ટ્સમાં બી છેલ્લા 2 મહિના થોડુંક નાનું કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને કન્સોલિડેશનનું બી આજે બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે કે આ સ્ટોકમાં બહુ જ મજબૂતી છે અને જે હિસાબથી પ્રાઇસ એક્શન પકડી રાખેલી અને હવે બ્રેકઆઉટ આપેલું છે, મને એમ લાગે છે કે આ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે એ એક હજી થોડા વખત માટે કન્ટિન્યુ રહેવું જોઈએ અપસાઇડ આમાં. અને જે ફ્રેશ બ્રેકઆઉટ છે એનો ઉપરમાં ટાર્ગેટ આપણને 670 જોવા મળી શકે છે પોઝિશન. 670 પોઝિશનલી જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. વધુ એક સ્ટોક સર કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ નંબર્સનું રિએક્શન છે. અગેન સ્ટોક 2.5% ઉપર 4480ના હાઈ બનાવ્યા. આવક 15% વધી છે, 2060 કરોડ. નફો 23% વધીને 150 કરોડ રૂપિયા થયો છે. સારું રિએક્શન પણ ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ છે. 4480 4500 આસપાસ થોડો ટોપ બની રહ્યો છે. કઈ રીતે જોવું જોઈએ? આ સ્ટોકે તો સારું રનઅપ આપેલું હમણાં થોડા વખત પહેલા. બટ આઈ થિંક ઉપરના લેવલ્સ પર થોડું પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે આ સ્ટોકમાં. થોડુંક એક રેન્જમાં આવી ગયો છે. મને એમ લાગે છે કે હજી આ રેન્જમાં રહેવો જોઈએ. નીચેમાં 4200 નો લેવલ છે એ આવો રહેશે અને ઉપરમાં 4600. એટલે એક મોટી રેન્જ છે. જ્યાં સુધી આ રેન્જ પાર નહીં થાય કોઈ બી એક સાઈડ, આમાં મને એમ લાગે છે કે હજી થોડુંક કન્સોલિડેશન થશે અને પછી જ એક ફ્રેશ મૂવ શરૂ થશે. ડેફિનેટલી સર, કોલગેટ પામોલિવ પર આપણે ચર્ચા કરી ડેફિનેટલી, પણ વધુ એક કાઉન્ટર અહીંયાથી ખાસ સામે આવતું જોવા મળી રહ્યું છે. અદાણી વિલ્મર કન્ઝમ્પશનની થીમમાં મારે આ પણ ખાસ ચર્ચા કરવી છે. 0.5% ઉપર છે, 354 હાઈ અત્યારે ઇન્ટ્રાડે બનતા જોવા મળી રહ્યા છે સર અદાણી વિલ્મર. યસ, અદાણી વિલ્મરમાં મારા ખ્યાલથી ગઈકાલના સેશનમાં બહુ મેજર બાઇંગ થયેલું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોક બી ઘણા વખતથી અંડરપરફોર્મ કરી રહ્યો છે. લગભગ આપણે જ્યારથી જોઈએ છે લગભગ ફેબ્રુઆરી કે જાન્યુઆરી 2023થી આ સ્ટોકે એક રેન્જ જે છે નાનકડી રેન્જ રાખેલી છે અને એવું બાઇંગ ડિસાઇસિવલી દેખાતું નથી. બટ આઈ થિંક ગઈકાલના સેશનમાં સ્ટ્રોંગ બાઇંગ આપણને જોવા મળ્યું છે. મેજર વોલ્યુમ્સ થયા છે આ સ્ટોકમાં અને આઈ થિંક ઉપરમાં પાછો 370 નો લેવલ એકવાર રીટેસ્ટ કરી શકે છે સ્ટોક. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. સેલિંગવાળા સ્ટોક્સમાં સૌથી પહેલી મારી નજર પડી રહી છે આજે તે મેક્સ હેલ્થકેર છે સર. મિડ કેપનો ટોપ લૂઝર, મિડ કેપ 100નો ઓલમોસ્ટ 1.5%થી વધુની વેચવાલી છે. 918 પર અત્યારે ફિલહાલ સ્ટોક મેક્સ હેલ્થકેર. યસ, થોડું પ્રેશર આવેલું છે આ સ્ટોકમાં. ગઈકાલે બી આ સ્ટોક વીકનેસ દેખાડી રહ્યો હતો અને આજે થોડુંક વીકનેસ દેખાઈ રહી છે કે ફોલોઅપ થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે આ સ્ટોકમાં ઓવરઓલ સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ આઈ થિંક નીચેના લેવલ્સ એકવાર આપણને જોવા મળી શકે છે. જ્યાં સુધી આ સ્ટોક એમ લાગે છે કે 900 સુધી આવી શકે છે. બટ આઈ થિંક 900 પર સપોર્ટ લેશે તો એ એક બહુ મેજર સપોર્ટ ઝોન છે, સાયકોલોજીકલ માર્ક બી છે, તો ત્યાં એક સેટલ થવો જોઈએ. ડેફિનેટલી આ તરફ તમે જુઓ આ જ સેક્ટરમાંથી એક કંપની સ્ટ્રાઇડ્સ ફાર્મા સ્મોલ કેપનો ટોપ ગેઇનર સર આજે 6% ઉપર છે સર. 1093ના લેવલ્સ બન્યા છે, પ્લસ વોલ્યુમનું બ્રેકઆઉટ છે આજે. સો સારા વોલ્યુમ સાથે સ્ટ્રાઇડ્સમાં ખરીદારી થઈ છે આજે. યસ, આ સ્ટોકે અને ઓવરઓલ આઈ થિંક ફાર્મા સ્પેસમાં સારું બઝ છે અને મોમેન્ટમ છે. ગઈકાલે બી આપણે જોયું હતું કે આ
સ્ટ્રાઇડ્સે એક બહુ સ્ટ્રોંગ રેલી આપેલી બટ થોડું ગીવઅપ થઈ ગયું હતું, બટ આઈ થિંક આજે ફોલોઅપ આવેલું છે. મને એમ લાગે છે કે આજે ફોલોઅપ આવેલું છે એ સ્ટોકને એક સારો સપોર્ટ આપી શકશે અને ઉપરમાં 1125ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. સમય થઈ ગયો છે રજા લેવાનો. ભાવિન, જેટલી આપણે ચર્ચા કરી આપના સોશિયલ્સ. યસ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જે બી સ્ટોક્સ અને સેક્ટર્સ અને ઇન્ડાઇસીસ પર જે લેવલ્સનું ડિસ્કશન કરેલું છે, ચોક્કસથી એમાં સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, કદાચ એમાં અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને જે બી પોઝિશન લઈએ એ પહેલાં એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધો. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો માર્કેટ્સ પર નજર કરો. ભારતીય માર્કેટ્સ એકદમ નર્વસ આવી ગયા છે. નીચે 24,800 બોર્ડર બની ગઈ છે, ઉપરની તરફ 24,858 તમને અવરોધ બની રહ્યો છે. એકદમ નાની રેન્જમાં, કંઈ ખાસ કરવાના મૂડમાં અત્યારે તો ફિલહાલ નથી. હા, ડેઝ લોથી સપોર્ટ લઈ અને ઉપર જવાની કોશિશ જરૂર થઈ રહી છે. 24,999.75 આ છે તમારા માટે ઓલ ટાઈમ હાઈ. મોટી સીલિંગ 24,800 મેન્ટેન થઈ રહ્યું છે, સારી વાત છે. હવે જોઈએ આગળ શું થાય છે. બેંક નિફ્ટી સામે તમે જુઓ 51,260 ડેઝ લો તમારા ત્યાં બન્યા, ઉપર 51,500ના હાઈ બન્યા છે. અગેઇન નાની રેન્જમાં જોઈએ અહીંયા પણ શું પરિસ્થિતિ બને છે. બાકી મિડ કેપ સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી સ્મોલ કેપ બહુ સરસ ચાલી રહ્યા છે, સારી ખરીદારી તમને જોવા મળી રહી છે. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.